તો હવે આપણે જોઈશું કે ઇન્ડક્શન અને ડિડક્શન મેથડ ઓફ લીગલ રિસર્ચ, whether it is social legal research or any scientific research. So what is the reason? આ બંનેમાં એવી ખાસિયત શું છે, કયા પ્રકારના વૈશિષ્ટ્ય છે અને એ આપણે કેમ કરતા હોય છે. તો બેસિકલી તમે જ્યારે રિસર્ચ કરો છો તો સૌથી પહેલાં એ વાત અગત્યની છે કે તમે લોજિકલ રિઝનિંગ કરવું પડે અને એ એક પ્રકારના આર્ગ્યુમેન્ટ્સ તમારે સેટ કરવા પડે છે. સો ઇન્ડક્ટિવ, ડિડક્ટિવ, દે આર ધ મેથડ્સ ઓફ આર્ગ્યુમેન્ટ. દે આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આર્ગ્યુમેન્ટ્સ and based on that you are going to conduct your research study. So in the method of deductive research or the method of studying a phenomena, by taking some assumptions and deducting the conclusion from these assumptions, that is known as deductive method. એ આપણે પહેલાં પણ લેક્ચરમાં જોયું છે કે થોડા પ્રિઝમ્પશન, જેને ગૃહિતક આપણે કહીએ છીએ, એઝમ્પશન અથવા પ્રિઝમ્પશન આપણે રિસર્ચર તરીકે પહેલાં ધ્યાનમાં લેવું પડે અને એનામાંથી આપણે એક જનરલ પ્રિન્સિપલની વાત કરીએ છીએ. તે જનરલ પ્રિન્સિપલ આપણે જે એપ્લિકેબલ ટુ ઓલ હોય તો આપણે ઇન્ડક્શન અથવા ડિડક્શન કરી રહ્યા છીએ. ઓકે, સો ડિડક્શન ઇઝ ધ પ્રોસેસ ઓફ રિઝનિંગ ફ્રોમ જનરલ ટુ પર્ટિક્યુલર or from universal to individual. That means કે બહુ બધા સેમ્પલ્સ છે અને એમના હોમોજીનિયસ સેમ્પલ હશે, એક સરખા સેમ્પલ હશે, તો એમના જે કેરેક્ટરિસ્ટિક્સ છે, વૈશિષ્ટ્ય છે, એના આધારે તમે જ્યારે એક નિષ્કર્ષ પણ આવો, બહુ બધામાંથી જ્યારે તમે એક સિલેક્ટ કરવા માગો છો, એકના કેરેક્ટરિસ્ટિકના વર્ણન કરવા માગો છો, એ ઉદાહરણ છે કે તમે ડિડક્ટિવ મેથડ અપ્લાય કરી રહ્યા છે. Right? So when you are taking general to particular or from universe to individual, from given premises to necessary conclusion, so that is deduction method. Deduction is also called as analytical method, કેમ કે આમાં તમે એનાલાઇઝ કરો છો, એનું એબ્સ્ટ્રેક્ટ કાઢો છો અને પછી એક પ્રોયરી પ્રિન્સિપલ તમે ડિસાઇડ કરો, એટલે એને પ્રોયરી મેથડ પણ કહેવામાં આવે છે. So it has an abstract approach to the study of science. So deductive method is a part of scientific method. Social legal પણ of course લૉમાં પણ સાયન્ટિફિક મેથડ અપ્લાય તો થાય છે. એવું નથી કે આપણે લૉના સ્ટુડન્ટ એટલે આપણે સાયન્સથી કોઈ લેવા દેવા નથી. એટલે સાયન્ટિફિક અપ્રોચ એ દરેક રિસર્ચ સ્ટડીને હોવા જોઈએ. So it is basically a rational approach in accordance with the tenets of the deciding logics, then deductive logics. Deductive logics uses a general statement as a base of argument, and core of common forms of deductive logic is syllogism. That means rules like this. જો તમે આટલા બધા 50 લોકોનું ઉદાહરણ લઈ લો અને એમાંથી છેલ્લે 51મો માણસ પણ એવી જ રીતે હોઈ શકે છે, આવું જે એક આર્ગ્યુમેન્ટ કરી શકો છો. રાઈટ? સો પ્લાન્ટ્સ ગ્રો ઇન ડે ટાઈમ, અ કેક્ટસ ઇઝ અ પ્લાન્ટ, ધેરફોર કેક્ટસ પ્લાન્ટ ગ્રો ઇન ડે ટાઈમ. આ જે તમે એક ઇન્ફરન્સ કાઢ્યું છે એ આપણે ડિડક્ટિવ મેથડનું ઉદાહરણ કરી શકાય છે. બરાબર? એટલે તમે જનરલ સ્ટડી કરી કે ભાઈ પ્લાન્ટ્સ તો દિવસમાં જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે એમનો વૃદ્ધિ થાય છે, સારી રીતે ગ્રો થાય છે. હવે પ્લાન્ટ્સ એટલે ઇન જનરલ પ્લાન્ટ્સ તો બધા જ આવી ગયા એમાં, વડ, પીપળ કે આંબા હોય કે પછી કેક્ટસ. તો કેક્ટસ એક પ્લાન્ટ છે. તો પહેલું પ્રિન્સિપલ તમારું જે પ્રિઝમ્પશન હતું એ હતું કે પ્લાન્ટ્સ ડે ટાઈમમાં સારી રીતે ગ્રો થાય છે, અને બીજું સ્ટેટમેન્ટ તમારું એ છે કે કેક્ટસ એક પ્લાન્ટ છે. તો એનો મતલબ શું થયું કે કેક્ટસ ડે ટાઈમમાં વધે છે. તો ધીસ ઇઝ વોટ ઇન્ફરન્સ યુ હેવ ટેકન ફ્રોમ ધ two presumptions, and that is of deductive method, because you have generalized all plants in one category. બધા પ્લાન્ટ્સ દિવસના ટાઈમે વધે છે. આ જે તમે પ્રિઝમ્પશન લીધું એમાં બધા જ પ્લાન્ટને આપણે આવરી લીધું છે.
Now specifically you are presumed that cactus is a plant. Cactus ની જગ્યાએ તમે ગુલાબ લઈ શકો છો, લીલી લઈ શકો છો, whatever it may be. પણ એ પ્લાન્ટ કેટેગરીમાં આવે છે, that means the first principle will also be equally applicable to this second presumption, right? So what inference you have taken out? That is, the cactus is also grow in daytime. So this is what a general principle you have deducted from your presumptions after your study, after your data collection, that is applicable to the universal as a whole, right? So in legal arguments, this is generally a statement of law. હા ને, આપણે અત્યારે આપણે પ્લાન્ટનું એક્ઝામ્પલ લીધું, પણ આ સેમ એક્ઝામ્પલ તમે જનરલ કોઈ પણ લો માટે લઈ શકો છો. સો ધ થર્ડ સ્ટેટમેન્ટ ફોલોઝ ફ્રોમ ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટેટમેન્ટ્સ ટેકન ટુગેધર ઓર કલેક્ટેડ ડેટા. તમે જે પહેલું પ્રિઝમ્પશન લીધું અને સેકન્ડ પ્રિઝમ્પશન લીધું, એના આધારે તમે ત્રીજા પ્રિઝમ્પશનને કોન્ક્રીટ તરીકે, એક કોન્ક્રીટ સ્ટેટમેન્ટ તરીકે તમે કહી શકો છો. સો a syllogism that consists of a major premise, a minor premise and a conclusion. That means deductive method of logical reasoning. Legal research એટલે logical reasoning છે. So major premise usually states a general rule. છેલ્લે જે આપણે ઇન્ફરન્સ કાઢ્યું છે એ એક જનરલ રૂલ બની જાય છે કે ડે ટાઈમમાં પ્લાન્ટ્સ ગ્રોથ થાય છે, તો જેને પણ આપણે પ્લાન્ટ કહીશું એની ડે ટાઈમમાં ગ્રોથ થાય છે. ઓકે, સો ધીસ વોઝ ધ એક્ઝામ્પલ. A conclusion connects a particular statement in the minor premise with the general one in the major premise and tells us how the general rule applies to the facts at hand. Okay, હવે આપણે એક એક્ઝામ્પલ લઈશું. ચલો, ટુ ક્વોલિફાય એઝ અ વિક્ટિમ ઓફ રેપ ઇન ધ ક્રિમિનલ લો there must be sexual intercourse with a woman. અને રેપની વ્યાખ્યા તો બધાને ખબર જ છે. એટલે રેપ થયો છે કે નહીં એ સાબિત કરવા માટે શું જોઈએ છે? કોર્ટ પૂછે છે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થયો છે કે નથી થયો. સેકન્ડ પ્રિમાઇઝ આપણે શું કર્યું કે ધ ઇન્ટરકોર્સ મસ્ટ બી વિધાઉટ હર વે. એટલે ઇન્ટરકોર્સ જે પણ થયું હશે એ એના ઈચ્છા વિરુદ્ધ થઈ ગયું છે, જબરદસ્તીથી, ફોર્સફુલી, બળજબરીથી. સો મેજર પ્રિમાઇઝ સ્ટેટ્સ ધ રૂલ એઝ ઓફ લો. હિયર વુમન હેવ કન્સેન્સ્યુઅલ સેક્સ. હવે જો આમાં આ ઉદાહરણમાં વુમનનું જે સેક્સ એક્ટિવિટી છે એ એના ઈચ્છાથી થઈ ગઈ હોય. સો માઇનર પ્રિમાઇઝ મેક્સ અ સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ. Therefore, the plaintiff cannot be a victim. આપણે પહેલે જે પ્રિમાઇઝ લીધું હતું, સૌથી પહેલાં એ શું કહેતું હતું કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વિથ અ વુમન, then only a victim of rape will be qualified. હે ને, કોઈ પણ સ્ત્રી ઉપર બળજબરી થઈ છે એ સાબિત કરવા માટે સૌથી પહેલાં એની સાથે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થયો હોય એ સાબિત થવું જોઈએ. અને બીજું પ્રિઝમ્પશન હતું કે એવો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ એ એના ઈચ્છા વિરુદ્ધ થઈ ગયું છે એવું સાબિત થવું જરૂરી છે. નાઉ ઇફ શી હેઝ ડન કન્સેન્સ્યુઅલ સેક્સ, એને ઈચ્છાથી સ્વમરજીથી કર્યું હશે, નાઉ ધ પ્લેન્ટિફ કેનોટ બી અ વિક્ટિમ ઓફ રેપ. એટલે એને જો ઈચ્છાથી જ કર્યું હશે તો પછી એની કમ્પ્લેન્ટ એ નીકળી જશે, એ વિક્ટિમ તરીકે એને પોતાને સાબિત કરી શકે નહીં. Here, the conclusion correctly applies the law of the facts. એવિડન્સના આધારે જો આપણે જોઈશું તો relevant fact is whether the intercourse was done, yes. Whether it was against her will, no. That means here the evidence is relevant to the fact that women has given her consensual for the sexual intercourse. So here victim is not proved to be the victim of rape. જે એ કમ્પ્લેનન્ટ છે એ વિક્ટિમ ઓફ રેપ તરીકે સાબિત થઈ નથી. So in order for a syllogism to be valid, it must be logically impossible for its premises to be true and its conclusion to be false. In other words, a syllogism is valid if given the truth of its premises
and conclusions follows logically such that it too must be true. So an argument is not valid simply because its premises and conclusion are all true. સમજી ગયા? બીજું એક્ઝામ્પલ આપણે લઈએ તો all teachers are human. I hope you think that we are human, okay? તો બધા ટીચર્સ માનવી છે. આ એક જનરલ રૂલ છે. બધા ટીચર્સ માનવી છે. સમ હ્યુમન આર એક્સેલન્ટ રેસર્સ. જે થોડા ઘણા હ્યુમન છે એ બહુ જ એક્સેલન્ટ છે. સો ટીચર્સ આર ઇન્ડીડ હ્યુમન. તો ટીચર્સ તો હ્યુમન છે એ તમે એગ્રી કર્યું ને. સો સમ હ્યુમન આર એક્સેલન્ટ રેસર્સ એન્ડ એઝ ઇટ હેપન્સ સમ ટીચર્સ આર ઓલ્સો ગુડ રેસર્સ. તો અમે લોકો પણ સારી રીતે ગુડ રેસર્સ સાબિત થઈશું. બરાબર? એટલે આ રૂલ છે લોજિકલ રિઝનિંગનો. પણ એ આર્ગ્યુમેન્ટ વેલિડ ના હોઈ શકે વેન વી હેવ સેડ દેટ સમ, ધ વર્ડ સમ. The fact that teachers are human and that some humans are excellent racers does not prove anything about the racing ability of the teachers. Right? So based on the information we are given in the premises, it is logically possible that no teacher of the world may ever have stepped into the field of running. He may not be a racer. Right? Because it is logically possible that the premises to be true and the conclusion to be false, the argument is not logically valid. Understand? So this is what the deduction method gives for the logical reasoning. Okay, so now what are the different steps, or how deduction method can be scientifically proved, that we will see. The very first thing is that deduction method helps in detecting and questionable assumptions logically involved in what is believed to be the truth, and it multiplies the number of available hypotheses by formulating the possible alternatives. Then the legal deduction of its consequences, that makes clear the meaning of any hypothesis. The process of rigorous deduction is an aid in the attempt to steer clear interrelevance, and thus right principle is found. તો સ્ટેપ્સ કયા છે ડિડક્ટિવ મેથડમાં? અલગ અલગ જે સ્ટેપ્સ લેવામાં આવે છે એ કયા છે? The exploration of the problem, an indispensable So the indispensable preliminary to investigation is the existence of a definite problem in the mind of the researcher, and the problem must be one of the significant of the actual world. તો આ અલગ અલગ સ્ટેપ્સ છે કે તમારે સૌથી પહેલાં એવો સારો એવો રિસર્ચ પ્રોબ્લેમ તમારે શોધી કાઢવો પડે. સેટિંગ અપ ધ હાઇપોથિસિસ ઓફ ધ ફ્રોમ ધ પ્રિઝમ્પશન્સ ઓર અઝમ્પશન્સ યુ હેવ ટેકન. બીજી વસ્તુ છે કે તમારે એનો ફોર્મ્યુલાઇઝ કરવો પડે, એના માટે હાઇપોથિસિસ કરવો પડે. Then the researcher has to select the assumption from which conclusion can be derived. Such assumptions must be derived from the observations, and they must be closely to the reality. So on the basis of suitable assumptions, hypothesis may be formulated. A hypothesis is a conjecture, a hunch, or possible connection between the two phenomena. Right? Now in the step 3, the theoretical development of the hypothesis, that means the researcher has to focus on what is the development of the hypothesis he has assumed for his research problem. The nature and the implication of the hypothesis have to be carefully analyzed to formulate a theory, and this is purely a deductive part of the process. By logical reasoning, we have to deduce the consequences. So these are the methods of deductive logical reasoning in the legal research or socio-legal research. So deductive explanations consist of two parts. The
explanandum and explanans, and they are sometimes the premises and conclusion. Okay, so what are the merits and demerits of deductive methods? તો merits આપણે જોવા જઈએ, લાભ એના, તો deductive explanation is very powerful because it makes use of valid form of deductive argument where the premise must be true if the conclusion is also true. Then simple method, it is very simple to take few basic facts of human nature and number of inferences can be drawn by the logical reasoning, and it is substitute for the experimentation. So if it is possible for the investigator to conduct controlled experiments with the legal phenomena in a laboratory, so researcher can therefore fall back upon the deductive reasoning. So this is what some merits of the deductive methods. It is actual and exact also. So generalization of the principle, if the methods are effectively applicable, then it will be accurate and exact. So આ બધા છે થયા એના લાભ. હવે ડીમેરિટ્સ એટલે એના ગેરલાભ કયા છે? તો ઇટ રિક્વાયર્સ હાયર ડિગ્રી ઓફ લોજિક એન્ડ રિઝનિંગ. એ બહુ હાયર ડિગ્રીનું પ્રિઝમ્પશનની જરૂર છે, કેમ કે ઇફ રિસર્ચર હેઝ નોટ ડન દેટ મચ હોમવર્ક રિગાર્ડિંગ હિઝ પ્રોબ્લેમ, સોશિયો લીગલ પ્રોબ્લેમ, then it will not be easy for him to assume some certain things. So whatever the presumptions he has taken at the base of his study, that must be very firm and concrete. Not everyone can use the deductive method successfully, and even many experienced researchers have been trapped by faulty reasoning. So these are some demerits. So inapplicable models can be applied if the researcher is not much good with the premises. Then it will be valid under assumed conditions only. So again we have to see that whether the assumptions or presumptions taken in the deductive method, are they true, and the conclusion taken out of it, or whatever general principle derived out of it is true or not. Then it is not applicable to the all types of studies because it is somewhat hard type of a study. Okay, તો આવી રીતે આપણે ડિડક્ટિવ મેથડના મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ પણ જોયા છે. હવે ઇન્ડક્ટિવ મેથડ માટે પણ આપણે જોઈશું. જે મેં પહેલાં તમને સમજાવ્યું કે ઇન્ડક્ટિવ મેથડમાં શું છે કે સમ જનરલ પ્રિન્સિપલ ઇઝ ટેકન એઝ અ પ્રિઝમ્પશન એન્ડ દેન ઇટ ઇઝ એપ્લિકેબલ એઝ અ જનરલ રૂલ ટુ ધ ઓલ. સો એ વધતી જતી રેન્જ છે. ઓકે, so here in the inductive method, it is also known as historical or empirical or posterior method because it is already, some study already has been done by the others, that means existing laws, and based on that some principle is applied to the others. So it may be described as a practical approach to the research problems, and it tries to remove the gulf between the theory and practice. So this method examines various causes one after another and tries to establish the causal relations between them. So general principles are laid down after examining a large number of special instances or facts, and the method is used to be empirical. This is what induction method is more scientific in the research, and of course social legal research can also be done in a scientific way. So the empirical methodology, that will be more good for collecting of the data and taking one common rule from the collected data. So the historical instances are qualitative while the statistical data are quantitative in the induction method. So let us take one example. એ આપણે એક ઉદાહરણથી સમજમાં લઈશું તો તમને જરા વધારે ઇઝી થશે. મેન એ ડાયડ, હે, એક માણસ છે જેનું નામ એ છે, એ મરી ગયો. મેન બી ડાયડ એન્ડ સો ઓન.
બીજો માણસ પણ મર્યો, ત્રીજો મર્યો, ચોથો મર્યો, પાંચમો મર્યો, જેટલું તમને ગણતરી આવતી હોય તેટલી આ બધા મરી ગયા. ઓકે, સો ઓલ મેન આર મોર્ટલ, એટલે કે બધા માણસો મરે જ છે ગમે તેમ થાય. ઓકે, તો રૂલ શું નીકળ્યો છે કે ભાઈ માણસ તો મરવા પાત્ર જ છે, મરે છે. ઓકે, સો ધીસ મીન્સ દેટ if A died, B died, C is man, then C also died. D is also man, so he died. તો આવી રીતે જેટલા પણ માણસો છે એ મર્ત્ય છે, એટલે મરવા પાત્ર છે. તો આ એક જનરલ પ્રિન્સિપલ છે. એકચ્યુઅલી ધીસ હેઝ બીન પ્રૂવડ બાય ધ નેચર. આમાં મેં કે તમે કંઈ અલગ શોધી નહીં કાઢ્યું. પણ હાઉ યુ વિલ ટેક ધ સાયન્ટિફિક મેથડ, ઇન્ડક્ટિવ લોજિકલ રિઝનિંગ જો તમારે એમાં કરવું હોય તો તમારે કેવી રીતે કરશો? તો તમારે કલેક્શન કરવું પડે કે જેટલા પણ જીવ, સજીવ, લિવિંગ ઓર્ગેનિઝમ્સ એ માણસ તરીકે જન્મ લીધો હોય એ કેટલા વર્ષ જીવ્યા? મેક્સિમમ 100, 110. ઓકે, એન્ડ આફ્ટર દેટ ડાઇડ, એ મરી તો ગયા જ છે. ઓકે, તો તમારે આવી રીતે ડેટા પરથી ખબર પડે છે કે જે માણસ તરીકે જીવે છે એ એક દિવસ મરવાનો જ છે. ઓકે, so this is what the premise and conclusion in the logical case. Both are known as some probability relations may be established between them, and this may serve as a paradigm of an inductive reference, right? So inductive explanations also have explanandum and explanans. So explanandums is generally probable. It cannot be deducted from the explanans and certainty. Okay, અહીંયા પણ premise છે અને conclusion છે. If your premise is true, then your conclusion must be true, of course. So inductive process examines the particular phenomena and discovers from them the general law. So there are two laws which bind the process of induction: the law of universal causation and the law of uniformity of nature. Perfect induction is a method of arriving at a universal proposition after taking into consideration all the individual instances of phenomena under the investigation. So this way, induction argument derives a generalized conclusion on the basis of observations. હવે આપણે એના પણ મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ જોઈ લઈશું. તો મેરિટ્સમાં એક તો મોર રિયાલિસ્ટિક હોય છે. This method is more realistic because it studies and changes the conditions surrounding the social activities of man, and their effect on the social activities are analyzed and displayed. Then possibility of the verification is there. ડાયનામિક અપ્રોચ છે. ડાયનામિક અપ્રોચ તમે યુઝ કરો એટલે સાયન્ટિફિક મેથડમાં તો બહુ સારું રહે. હવે ડીમેરિટ્સમાં જોવા જઈશું તો ઇટ ઇઝ ડિફિકલ્ટ મેથડ, કેમ કે તમે જો પ્રિમાઇઝ સાચું લેવાનું હોય તો જ કન્ક્લુઝન સાચું આવવાનું. ત્યારે તમારે બહુ જ વિચારપૂર્વક સાયન્ટિફિક સ્ટડી કરવી પડે, એમ્પિરિકલ ડેટા કલેક્ટ કરવા પડે, બધા ટૂલ્સ યુઝ કરવા પડે. So it is difficult method and it may be for the experienced person only, અને કોસ્ટલી પણ બની શકે છે ડેટા કલેક્શનમાં. ડેન્જર ઓફ બાયસ, એટલે ઘણીવાર જે ડેટા તમે કલેક્ટ કરો ઇન્વેસ્ટિગેટર તરીકે, ત્યારે પોતાનું મંતવ્ય જો એમાં ઉમેરી દે તો પછી પતી ગયું. એને રિસર્ચરને કે ઇન્વેસ્ટિગેટરને નિર્લેપ વૃત્તિથી બધો ડેટા કલેક્ટ કરવો બહુ જરૂરી છે. એમાં પોતાના દૃષ્ટિકોણથી ઇન્ટરફિયરન્સ કરી ના શકે. લિમિટેડ સ્કોપ ઓફ વેરિફિકેશન. Since the propositions obtained through this method, they are based on some facts, the universal applicability of these propositions is always in a doubt. કે અઝમ્પશન છે ભાઈ, અઝમ્પશન પરથી કન્ક્લુઝન તો તમને કન્ફર્મ ના જ થઈ શકે. દેન લિમિટેડ યુઝ ઇન સોશિયલ લીગલ સ્ટડીઝ, એટલે આપણે સોશિયલ લીગલ સ્ટડીમાં એનો યુઝ લિમિટેડ થઈ જાય છે. ઓકે, તો આવી રીતે એના મેરિટ્સ અને ડીમેરિટ્સ પણ છે. સો નાવ as a social legal research, we have studied what are the deductive and inductive method in the legal research and how they are applied.
આપણે જોઈ લીધું છે કે ભાઈ ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ મેથડ કેવી રીતે યુઝ કરવાનો હોય છે. ઓકે, સો આ જે યુનિટ 3 છે એમાં ઇન્ડક્ટિવ ડિડક્ટિવ મેથડ આપણે આજે જોઈ લીધા. પહેલાં આપણે ડોક્ટ્રિનલ અને નોન ડોક્ટ્રિનલ રિસર્ચ પણ જોઈ લીધું છે. then we will study certain different tools of empirical research or non-doctrinal research. Okay.